હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજી ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનને લગતા મોસ્ટ આઈએમપી પ્રકરણો અને એની અંદરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તે પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા જેવા ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને બીએમાં સારામાં સારા એ ગુણ મેળવી શકે। ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ। અહીંયા તમને મેં એક કોષ્ટક આપેલું છે જેની અંદર તમારે પ્રકરણ વાઇઝ કેટલા ગુણનું પૂછાય છે અને એમાંથી તમારે કયા સેક્શનમાં કયો પ્રશ્ન એ ચેપ્ટરમાંથી પૂછાશે એના વિશે આપણે વાત કરીશું। ઓકે, તો ચલો આપણે જોઈએ। સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1। તો તમને અંદર આપેલું છે પ્રકરણ નંબર 1। તો પ્રકરણ નંબર 1 કેટલા ગુણનું હશે? તો એ આવશે તમારે કુલ 7 ગુણ, જેની અંદર સેક્શન એ માંથી એક પ્રશ્ન હશે, સેક્શન બી માંથી હશે, સેક્શન સી માંથી હશે અને સેક્શન ડી માંથી હશે। ઈ માંથી કંઈ પણ હશે નહીં। ચલો એના પછી પ્રકરણ નંબર 2 ની વાત કરીએ। તો ચલો પ્રકરણ નંબર 2 માં કુલ તમારે 8 ગુણનું આવશે, જેની અંદર સેક્શન એ માં એક પ્રશ્ન હશે, સેક્શન બી માં હશે, સી માં નહીં હોય, ડી માં 2 પ્રશ્નો હશે અને ઈ માં નહીં હોય। રેડી? આ યાદ રાખજો। એટલે તમારે જે સેક્શનમાંથી જે પૂછાતું એના માટે ઈ જ ચેપ્ટરના સેક્શન કરવાના, એટલું જ કરવાનું। ચલો પ્રકરણ નંબર 3 ની વાત કરીએ। તો પ્રકરણ નંબર 3 તમારે આવશે 8 ગુણનું, જેની અંદર તમારે સેક્શન એ માં એક હશે, સેક્શન બી માં 2 પ્રશ્નો હશે, સેક્શન સી માં એક હશે અને સેક્શન ડી માં 2 પ્રશ્નો હશે। સમજાણું? ચલો આગળ। એના પછી છે ચોથા પ્રકરણમાંથી તમારે 6 ગુણનું આવશે, જેની અંદર સેક્શન એ માં એક હશે, સેક્શન બી માં 2 હશે પ્રશ્નો, સેક્શન સી માં નહીં હોય, સેક્શન ડી માં એક હશે અને સેક્શન ઈ માં એક પણ નહીં હોય। ચલો પ્રકરણ નંબર 5 ની વાત કરીએ। તો પ્રકરણ નંબર 5 માં તમારે 8 ગુણનું આવશે, જેની અંદર સેક્શન એ માં એક પ્રશ્ન હશે, બી માં નહીં હોય, સી માં એક પ્રશ્ન હશે, ડી માં નહીં હોય અને ઈ માં એક પ્રશ્ન હશે। ત્યારબાદ પ્રકરણ નંબર 6 ની વાત કરીએ તો એમાં તમારે આવશે 8 ગુણનું, જેની અંદર સેક્શન એ માં એક હશે, સેક્શન બી માં એક પણ નહીં હોય, સેક્શન સી માં એક હશે, સેક્શન ડી માં નહીં હોય, સેક્શન ઈ માં હશે। એના પછી છે પ્રકરણ નંબર 7 વિશે વાત કરી। તો પ્રકરણ નંબર 7 માં આવશે તમારે કુલ 7 ગુણનું, જેની અંદર સેક્શન એ માં એક પ્રશ્ન, સેક્શન બી માં એક પ્રશ્ન, સેક્શન સી માં એક પ્રશ્ન, સેક્શન ડી માં એક પ્રશ્ન અને ઈ માં એક પણ હશે નહીં। ચલો આટલા પ્રકરણ છે। હવે આપણે 8મા પ્રકરણથી શરૂઆત કરીએ અહીંયા। તો ચલો પ્રકરણ 8 ની અંદર શું હશે તમારે? તો એમાં હશે તમારે કુલ 8 ગુણનું આવશે, જેની અંદર તમારે સેક્શન એ માં એક પ્રશ્ન હશે, બી માં નહીં હોય, સી માં એક હશે, ડી માં નહીં હોય અને એક કેમાં હશે? ઈ માં હશે। એના પછી આવશે પ્રકરણ નંબર 9। પ્રકરણ નંબર 9 ની શું વાત કરીએ, મતલબ એની અંદર શું હશે? તો એમાં આવશે તમારે 6 ગુણ, જેની અંદર સેક્શન એ માં એક હશે, બી માં નહીં હોય, પછી તમારે સી માં એક હશે, ડી માં એક હશે અને ઈ માં નહીં હોય। ત્યારબાદ પ્રકરણ નંબર 10 ની વાત કરીએ। તો પ્રકરણ નંબર 10 માં તમારે 8 ગુણનું પૂછાશે, જેની અંદર સેક્શન એ માં નહીં હોય, સેક્શન બી માં એક હશે, સેક્શન સી માં એક હશે, ડી માં નહીં હોય અને સેક્શન ઈ માં હશે। ત્યારબાદ આવશે તમારે 11મું પ્રકરણ, જેની અંદર તમારે 6 ગુણનું આવશે, જેની અંદર સેક્શન એ માં 2 પ્રશ્નો હશે, મતલબ એમસીક્યુ, એક એક વાક્યનો એક પ્રશ્ન હશે, સેક્શન સી માં નહીં હોય, સેક્શન ડી માં એક હશે અને સેક્શન ઈ માં નહીં હોય। રેડી? હવે તમે જોઈ શકો કે આના ઉપરથી તમને એટલો તો અંદાજ આવી જશે કે તમારે કયા પ્રકરણમાંથી કયો સેક્શન પાકો કરવાનો રહેશે। એટલે વધારાના પ્રકરણનો તમારે ઉપયોગ કરવાનો નહીં। સેક્શન એ છે તો જોઈ લેવાનું તમારે કેટલા પ્રકરણ છે, એટલા પ્રકરણમાંથી તમારે ચોપડીના સેક્શન એ કરવા। રેડી? સેક્શન બી છે તો સેક્શન બી માં કેટલા છે, સેક્શન ડી માં, સી માં કેટલા છે અને ઈ માટે તમારે ખાલી પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 8, પ્રકરણ નંબર 9 અને બસ આટલા 4 પ્રશ્નો આવશે। એ ચારે 4 પ્રશ્નો તમારે ગણવાના રહેશે। ઓકે, હવે આપણે શરૂઆત કરીએ કે આની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો કેવા હશે, 3 ગુણના કેવા હશે, 4 ગુણના કેવા હશે, તો આપણે એની વાત કરીએ। ઓકે, તો તમે મારી સાથે જોડાઈ રહેજો અને નોટ પેન તમારી સાથે રાખજો। હું તમને પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી લખાવું એ તમે તમારી નોટબુકની અંદર લખતા જજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ મતલબ 2 માર્કના પ્રશ્નોની। ઓકે,
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે BA ની અંદર 2 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરી. રેડી? તો 2 ગુણના પ્રશ્નો તમારે કઈ રીતે પાકા કરવાના? તો 2 ગુણના તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે તમે કરીને જશો એટલે તમારી એક્ઝામની અંદર તમારે સારામાં સારા ગુણ મળી જશે. ચલો જોઈએ. જેની અંદર પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરી. પ્રશ્ન પહેલો કયો હશે? મારી સાથે તમે લખતા જજો એટલે તમને અંદાજ આવી જાય. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આપણે. ચલો પ્રશ્ન નંબર 1. ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? ધંધાને આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કહી શકાય? આ તમારે એને ટૂંકમાં સમજાવવાનો છે. આ પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી. નંબર 2, તો નંબર 2 ની અંદર કીધું છે રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. રોજગારીની તો રોજગારની કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. રેડી? આ બીજો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? રેડી? આ પ્રશ્ન યાદ રાખજો. એના પછીનો નંબર, ચોથા નંબરનો પ્રશ્ન છે, તો ધંધાની કોઈ પણ 2 લાક્ષણિકતા ઓ જણાવો. રેડી? આ એના પછીનો પ્રશ્ન. એના પછી નંબર 5 નંબરનો પ્રશ્ન છે, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ એટલે શું? રેડી? એના પછી નંબર 6 નંબરનો પ્રશ્ન છે, તો ટ્રાવેલર્સ ચેકની સમજ આપો. રેડી? આ યાદ રાખજો. એના પછી નંબર 7 નંબરનો પ્રશ્ન છે, તો ઈ બેન્કિંગ માં થતા બિન નાણાકીય વ્યવહારો ના 2 ઉદાહરણ આપો. રેડી? આ યાદ રાખજો. અહીંયા તમારા 7 પ્રશ્નો છે. હવે એના પછીના નંબરનો છે 8મો પ્રશ્ન, સમજાવો. ચલો, કઈ વસ્તુ સમજાવવાની તમારે પૂછાઈ શકે? તો એટીએમ એટલે શું? પછી એક પ્રશ્ન એવો આવે કે ક્રેડિટ કાર્ડ. તો આના વિશે તમારે ટૂંકમાં વ્યાખ્યા લખ નાખવાની એટલે આરામથી થઈ જશે. ચલો, એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9 વિશે વાત કરી. આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી નોટબુકમાં ઉતારી લાવજો. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9. તો 9મા નંબરનો પ્રશ્ન છે, વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને? આ વિધાનને તમારે સમજાવવાનું છે. ચલો, એના પછીનો નંબર 10મા નંબરનો પ્રશ્ન છે, અમર્યાદિત જવાબદારી એટલે શું? રેડી? ચલો, એના પછીના નંબરનો 11મા નંબરનો પ્રશ્ન છે, માની લીધેલા ભાગીદાર કોને કહેવાય? રેડી? ચલો, એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12. તો ભાગીદારી કરારનામું એટલે શું? ચલો, એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 13. તો 1932 ના કાયદાની
1932 ભાગીદારી કાયદા મુજબની વ્યાખ્યા લખો. રેડી? ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14. તો સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહેવામાં આવે છે? ચલો એના પછી 15મા નંબરનો પ્રશ્ન છે સહકારી મંડળીમાં નફાની વહેંચણી કેવી રીતે થાય છે? ચલો એના પછીનો પ્રશ્ન. હવે 16મા નંબરનો પ્રશ્ન છે. તો 16મા નંબરનો પ્રશ્ન આપણે આગળ વધીએ પહેલા 15 સુધીના પ્રશ્નો તમે લખી નાખજો. હવે આપણે 16મા નંબરનો પ્રશ્ન જોઈએ. ઓકે, ચલો. ચલો 16મા નંબરનો પ્રશ્ન શું કહે છે એની વાત કરીએ આપણે. તો લખીએ 16મા નંબરનો પ્રશ્ન. કંપનીમાં શેર દીઠ મતાધિકાર એટલે શું? ચલો એના પછીનો પ્રશ્ન છે 17મા નંબરનો પ્રશ્ન. કંપનીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ સમજાવો. રેડી? ચલો એના પછી છે નેક્સ્ટ 18મા નંબરનો પ્રશ્ન છે. તો કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભો થાય છે? ચલો એના પછીનો પ્રશ્ન નંબર 19. રેડી? ચલો 19મા નંબરનો પ્રશ્ન છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની માત્ર યાદી બનાવો. તમારે ખાલી યાદી જ જણાવવાની છે, સમજાવવાનું નથી. રેડી? ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 20. ચલો એની અંદર કીધું છે ખાતાકીય સંચાલન એટલે શું? ચલો એના પછીનો પ્રશ્ન છે 21મા નંબરનો. ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્વ જણાવો. રેડી? ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 22. તો ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે. સમજાવો. રેડી? ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 23મા નંબરનો પ્રશ્ન છે. ચલો 23મા નંબરનો પ્રશ્ન થોડોક મોટો છે, હું બોલી જાઉં છું, સાંભળી લેજો તમે. ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. ખાતાવાળી દુકાનો ગ્રાહકોને સમય અને શ્રમ બચાવે છે. સમજાવો. ફરીથી એકવાર. ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો. ખાતાવાળી દુકાનો ગ્રાહકનો સમય અને શ્રમ બચાવે છે. સમજાવો. રેડી? આ પ્રશ્ન યાદ રાખજો. હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 24. 23માં હું બોલી ગયો છું. હવે આપણે 24મા પ્રશ્નની વાત કરીએ કે એમાં કઈ રીતે આવશે. ઓકે, અને આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એટલે લખતા રહેજો અને આ પ્રશ્નો પાકા કરીને જજો એટલે તમારે 2 માર્કના તમામ પ્રશ્નો તમને આવડે. ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 24, જેમાં છે છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? કયા
પ્રકારના જોખમો ઉઠાવે છે. ચલો એના પછી નેક્સ્ટ 25મા નંબરનો પ્રશ્ન છે, જેની અંદર કીધું છે, ચલો 25મા નંબરનો પ્રશ્ન શું કહે છે, તો ટેલિવિઝન માર્કેટિંગના નાણાકીય ચૂકવણી કેવી રીતે કરી શકાય? રેડી? ચલો હવે એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 26. જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. સમજાવો. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 27. બિલ ઓફ લેન્ડિંગ એટલે શું? તો બિલ ઓફ લેન્ડિંગ એટલે શું? ચલો એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 28. વેપારી એલચી નું ભારતીય કોને કહેવાય છે? મતલબ વેપારી એલચી નું ભારતીય કોને કહેવાય છે? અથવા કહેવાય છે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન નંબર 29. તો શિપિંગ ઓર્ડર એટલે શું? શિપિંગ ઓર્ડર એટલે શું? ચલો એના પછીનો પ્રશ્ન છે, 30મા નંબરનો પ્રશ્ન છે કે સાથીની રસીદ એટલે શું? સાથીની રસીદ એટલે શું? રેડી? ચલો આટલા પ્રશ્નો છે. હવે આ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે નોટબુકમાં ઉતારી નાખવાના અને ભાગા કરીને જવાના છે. હવે આના પછીના પ્રશ્નો જે 3 ગુણના છે એ હું તમને એના પછીના વિડીયોમાં આપી દઈશ. એટલે આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લેજો તો તમને 3 માર્કના ગુણના પ્રશ્નો મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને તમામ બીએના પ્રશ્નો પાકા કરી શકે અને સારા એવા ગુણ મેળવી શકે. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.